હેલો હેલો હાલો. ઓલું એલ્યુમિનિયમ સેક્શન વાળા બોલો. હા. લા કેટલા હીધા ફોન કરું, ઓલું બારીયું ફિટ કરી દો ને, મકાન બની ગયા 6 મહિના થયા. કઈ બારીઓ હવે? લે તમે અહીંયા રાખી ગયા હતા ઈ મકાન નું આખામાં બાક્યું છે બારીયું. ઓલા તણસા આવી ને? હા હવે ઈ તો ટાઈમ હશે તેથી થાય ભાઈ. એમ થોડું ટાઈમ હોય ત્યારે આ કેટલા 100 મહિનાથી વાત કરો છો 6 મહિના થઈ ગયા તો? નો હોય. તમે પૈસા લઈ ગયા ને એને 100 મહિના થઈ ગયા. મેં કીધું એ તો કેટલા ટાઈમ વયો ગયો, તમે બારી ફિટ કરવા નથી આવતા. અમારે મસરા ખાવા નકરા અહીંયા. લે એટલે બધો ટાઈમ નો છોડે હવે. તમે જુઓ, તારીખ જુઓ અને ફિટ કરી દો. મારા બારી ખુલ્લી છે બધું. મને ટાઈમ તો ટાઈમ કઈક મળવો જોઈએ ને એમ કહું તમને. લે તમે એટલો બધો ટાઈમ, કેટલો ટાઈમ વી ગયો છે? ટાઈમ તમારે જોતો એમ કહું તો મારા ટાઈમે હું આવું ને. વાત થાય છે તમારા ટાઈમે. તો જયારે પૈસા લેવા આવ્યા ત્યારે તમારો ટાઈમ હતો કે નહીં? પૈસામાં ટાઈમ હોય તો ગમે એ માણસ ના હોય. વાત થાય છે, જાઓ ફિટ કરી દો. અહીંયા બધું ખુલ્લું છે બધું, તો બારી બાવણા કાંઈ નથી. ભાઈ થોડાક દી ખાવ ને મસરા એમ કહું. ના ના એલા ભાઈ એવું હું કામ કરો છો ખોટું હેરાન? મેળ હમણાં તો નહીં થાય, હજી 1.5 મહિનો હોય ગયા. વાત થાય છે તો કઈક પૈસા નું કરાઈ ગયો પાછા. પૈસા તો હું વાપરી ગયો ને, માલ લખાઈ નાખ્યો મેં. વાત બધી આવી છે, માલ લખાઈ ગયો. માલ ને તમારી પાસે આવી ગયો છે કે નહીં? માલ અહીં દુકાને જ પડ્યો. તો ભાઈ આવી જાવ ને યાર. ભાઈ એમાં એવું છે, મેં પેલાના કામ રાખેલા છે કે નહીં. વાત બધી આવી છે. એમ તો પૈસા દઈને આવું છું ને, એની કરતા તમારી પાસે કામ ન કરાયું હોય તો સારું. તો અત્યારે એવી પોઝિશન થઈ ગઈ, બારી બાવણા બધું ખુલ્લું. હાવ અમારે રહેવું કેમ એમ કહું છું. તો હવે 1.5 મહિનો તો થાય જ છે ભાઈ, એટલી તો વાત તમારે જોવી જ જોઈએ. એટલે હજી આ 6 મહિના છે ને બીજો 1.5 મહિનો વરદી આમ નું કટાવવું તમારે? હવે 1.5 મહિનો ગમે એમ કરો, 1.5 મહિનો તો હોય જ રહે તમારે. એટલે ભારે કરી એટલું બધું ન હોય. તમે કઈક વેલા કરાવો ફટાફટ, નકર ક્યાં પૈસા નું મને કરાવી ગયો પાછું. પૈસા ભાવ મેં માલ લખાઈ દીધો, પૈસા ક્યાંથી લાવવા? ઈ ભાઈ તમે જે કરો મને તો પૈસા પાછા આપો. આવું ન હોય હો હાવ પછી. વાત બધી આવી છે તો તમારે જોવું છું ને. પૈસા પેલા લઈ લીધા ને હવે કે માલ આવી ગયો છે ને આવતા નથી. મારે શું કરવું એમ કહું? માલ જો અહીંયા તમારે જોવો હોય તો હોય આપડી દુકાન છે રાજપરા. હા ઓલા કિશનસિંહ છે ને મોબાઈલ વાળા, હા એની પડખે છે. માલ તમને બતાવી દો. એટલે માલ ને મારે શું કરવો ભાઈ? મને આ તમે તો બારી એટલે બાવણા ફિટ કરવાનું કરો. તમને વિશ્વાસ બે રહે કે નહીં આવું બનાવી દે? મને તમારી ઉપર વિશ્વાસ પૂરો છે. પેલા આવો લે આવો. આ ફિટ કરવાનું શું કરો ને પેલા? એમ કીધું તો છે 1.5 મહિનો થાય એમ. 1.5 મહિના સુધી વાટ જોઈ મારે? 1.5 મહિનો વાત જોઈ જોઈએ તમારે. એટલું બધું ન હોય ભાઈ. તમે 1-2 દી માં ફિટ કરવા આવવાનું કરો. 2 દી માં નહીં પછી પૈસા આપો. 2 માંથી એક કામ કરો. 2 માંથી એક નથી થવાનું. એમ ન હોય. હે ના ના એવું ન હાલે. હું મારે પછી છે ને કઈક બીજું કરવું પડે. નહીં કરતા તમે 2 માંથી એક વસ્તુ કરી નાખો. કાં પૈસા મેં પાછા તમને કીધું એમ છે 1.5 મહિનો થાય. એટલે 1.5 મહિનો થોડો કમાય ત્યાં સુધી અમારે હું વરસાદ ખાવો? આપડે જ્યાં વરસાદ વરસાદ તો કેટલો આવે જુઓ તો. આવે છે અહીંયા શરૂ છે તો વરસાદ છે જ તે ને, એટલે ભાઈ ફોન કરવો પડે. વરસાદ નહીં છે મસરા નકરા ગયા. આ મસરા ખાવા 1.5 મહિનો થાય એમ કહું તમને. લા એને 1.5 મહિનો કરીને બહુ 1.5 મહિનો આક્યો. હે હા ઘડીએ પર તમે 1.5 મહિનો કઈક વહેલું કરો ને. હવે હાલો 1.5 મહિના ની અંદર ગોઠવી દઈએ કે હવે તમે બહુ ટાઈમ કરવા માંડે એવું લાગે. હવે તાણ કરવા મળે. તમે પૈસા લેતા પેલા ખાઈ આવતા હતા ને અત્યારે હવે પાછા કે 1.5 મહિનો થાય એમ કહું. ઈ પેલા વહેલું થાય એવું કરો કઈક જલ્દી. તો મેં તમને કીધું એમ 1.5 મહિનો તો ઉયો જાય. પેલા 1.5 મહિને વાત સાચી છે, પણ હવે અત્યારે મસરા ખાવી એનું શું કરવું? તો મસરા ને કઈક દવા બવા લઈ નાખો. બધી વાત સાચી છે. નહીં તમે એક કામ કરો. હા હવે છે ને ખાલી પડદા મારી દો. એક કામ કરો, પડદા મારી દો. હા પડદા મારી દો. અને ઈ છે ને તમારે પછી 1.5 મહિનો નહીં 2 મહિના કરજો. અમારે અહીં પેક કરી દો બરોબર? પડદામાં થોડું પેક થાય. એટલે તો બીજું મારે શું કરવું? એકલો એલા અહીંયા મસરા કવડે છે. એટલે એક કામ કરો, પેલા તમે પડદા મારી દો બરોબર? કાલમાં તાત્કાલિક પડદા નો આવે. ભલે પમદી આવો પણ પડદા મારી દો. બારીઓ પછી ફિટ કરજો. હું કાલ તળાજા જાવ. હા પડદા ના પાઇપ લાવું. હા ઓલા ગોળિયા આવે ખબર પડદા મારવાનું. હા પડદો તમારે લાવવાનો હોય. હા એ હું કહીશ તમને આપીશ. તમે છે ને ખાલી પડદા મારીને વ્યા જાવ. બારી તમે 2 મહિના આપજો. હાલો બસ. પડદા અમારે ન મારવાના, અમારે પડદાના પાઇપ મારવાના હોય. હા એ પડદાના પાઇપ કે ઈ છે કયો તમે મારી દો ને એટલે અહીંયા મારા આ બંધ થઈ જાય. સમજાય કે મસરા આવતા. તો તમે કામ કરો ને, કામ કરો. હા કાલ રાજપરા આવો. હા હું તમને છે ને મસરાઈ ની અગરબત્તી અપાવું. લે તમારે હાવ સસ્તામાં પતાવવું. તો
તો ઓલું થઈ જાય એમ 1.5 મહિનામાં. હા ઈ વાત સાચી છે પણ ઈ અગરબત્તી વગરબત્તી પછી તમે યાર મજાક રહેવા જો ને તારે મારે અહીંયા મસરા ખાવા પડે. એક કામ કરો તમે કાલ પડદા નાખી જાવ. હે હા કાલે ઈ ગમે એમ કરીને તમે પડદા નાખી જાવ હાલો. કાલ નો મેળ આવે એમ તો કહું તમને. તો ક્યારે મેળ આવશે? કાલ હું જે તળાજા લેવા જાવ બરોબર. હા તો પમદી લઈને પમદી ફીટ કરી દો હાલો. કાલ મારી પાસે તાત્કાલિક એમ નો આવે, ઇક્કા બિક્કામાં આવે કે નહીં? હા પણ પમદી તમે છે ને પમદી પડદા મારી દેજો, બારી 2 મહિને લગાડજો બસ. તો કાલમાં હું લખાવો તો પમદી મારી પાસે પોગે ને પેલે દી હું ફિટ કરવા આવું. હા આપડે બારી એટલે કેટલા દી થાય ના ખબર? બારી 2 મહિના પછી નાખજો, અત્યારે પડદા મારજો બરોબર ને. બારી 2 મહિના. હા તો બીજું તમે તો શું કે પછી? 1.5 મહિનો તમે કહો, હવે તો પછી મારે એમ જ કેવું પડે ને 2 મહિને આવજો. તો સોમાં ઉયું થાય કેમ લાગે? ભલે વયું જતું ને ભલે વરસાદ આવતો, બીજું હું. ભૂલતો નહીં હો, પડદા મારી દેજો. પડદા મારી દે હાલો, પમદી ને પેલી દી હો પણ. એ ભલે હારું હાલો. સારું હાલો તો.